ધોરણ 12 ચેપ્ટર 6 લેક્ચર નંબર 22 બરાબર. લેક્ચર નંબર 22 એનો બી. બી એટલે આપણે જે અન્યોન્ય પ્રેરકત્વ ભણ્યા હતા, અન્યોન્ય પ્રેરકત્વ એનો થોડોક ભાગ ચાય દેવો. અન્યોન્ય પ્રેરકત્વ તો એની વ્યાખ્યા અને કોના પર આધાર રાખે એ વાત કરવાની. વ્યાખ્યા અને આધાર કોના પર રાખે. એ પ્રશ્નનો જવાબ આપવાનો છે. અન્યોન્ય પ્રેરકત્વની વ્યાખ્યા અને તે આધાર કોના પર રાખે એ બે બાબતની આપણે વાત કરવાની છે. વ્યાખ્યા અને તે આધાર કોના પર રાખે. આધાર વ્યાખ્યા માટે આપણે એના બે સૂત્રો યાદ કરવું પડે. પહેલું સૂત્ર m is equal to, યાદ કરો m, તો ફ્લક્સ n1 by I2. વ્યાખ્યામાં કોઈ ફરક નહીં આવશે. નીચેની વ્યાખ્યા લખો આના પરથી. તો બે ગુચડાના બનેલા તંત્રમાં, બે ગુચડાના શું થયેલા બેટા બનેલા તંત્રમાં કેટલા ગુચડા? બે ગુચડાના બનેલા તંત્રમાં, બે ગુચડા હતા બનેલા તંત્રમાં આ I2 એટલે બીજા ગુચડો, બીજા ગુચડામાંથી પસાર થતા એકમ પ્રવાહ દીઠ પ્રવાહ છેદમાં છે. પહેલામાં આપણે વ્યાખ્યા શું લખતા? પહેલામાં સૂત્ર આમ હતું L is equal to n∅ by I. તો એક જ ગુચડું હતું. ગુચડામાંથી પસાર થતા એકમ પ્રવાહ દીઠ ગુચડા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સને પણ, આમાં એક ગુચડું જ હતું, એક જ ગુચડું. જ્યારે આમાં બે ગુચડા આવે તો શું લખવાનું? તો બે ગુચડાના બનેલા તંત્રમાં બીજા ગુચડામાંથી પસાર થતા એકમ પ્રવાહ દીઠ બીજા ગુચડામાં લખો તો કયા ગુચડામાં? પહેલા. આમાં ફેરફાર થાય તો આમાં ફ્લક્સ, આમાં EMF ઉત્પન્ન થાય. તો પહેલા ગુચડા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ને ફરી પાછું બે ગુચડાના બનેલા તંત્રમાં બીજા ગુચડામાંથી પસાર થતા એકમ પ્રવાહ દીઠ આમાંથી પસાર થતા એકમ પ્રવાહ દીઠ બીજા ગુચડામાંથી પસાર થતા એકમ પ્રવાહ દીઠ પહેલા ગુચડા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સને શું કહેવાશે બેટા? ચુંબકીય ફ્લક્સને આત્મા ને અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય. આ વ્યાખ્યા પહેલી. હવે બીજી વ્યાખ્યા સૂત્ર શોધો. epsilon 1 is equal to -m di2 by dt. m ને સૂત્રનો કરતા બનાવો તો m is equal to epsilon છેદમાં di2 by dt. તો આના પરથી શું આવશે બોલો? કયા બે ગુચડાના બનેલા તંત્રમાં, આના પરથી વ્યાખ્યા લખીએ. કેટલા ગુચડાના? બે. એ લખશું બે ગુચડાના બનેલા ક્યાં દીકરા? તંત્રમાં. તો બે ગુચડાના બનેલા તંત્રમાં
થી અથવા તંત્રમાં હવે આવ્યો એપ્સિલોન 1 એપ્સિલોન 2 તંત્રમાં બીજા ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ વિદ્યુત પ્રવાહના ફેરફારનો કેવો દર દીઠ એકમ દર દીઠ એના એકમ દર દીઠ પહેલા આના ફેરફારનો એકમ દર દીઠ વિદ્યુત પ્રવાહના ફેરફારના દરના એકમ મૂલ્ય દીઠ એમ લખો તોય ચાલે. ફેરફારના દરના ક્યાં બેટા એકમ મૂલ્ય દીઠ આમાં ફેરફાર બીજાના પ્રવાહમાં ફેરફાર થાય તો પહેલા ગૂંચળામાં ઉદ્ભવતા પ્રેરિત EMF ને તંત્રનું એકલું ન કહેવાય. ચુંબકીય ફ્લક્સ ને પ્રેરિત EMF ને અહીંયા લખેલું ચુંબકીય ફ્લક્સ અહીંયા લખવું પડે તંત્રનું એટલે બેયનું એકલું ન કહેવાય અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય. તો એને તંત્રનું બંને ગૂંચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય. આના પરથી બે એકમો તો આ બે વ્યાખ્યા લખી તમારી બે વ્યાખ્યા. આ વ્યાખ્યા પહેલી આ વ્યાખ્યા બીજી બરાબર. આ બે વ્યાખ્યા એકમ તો મેં તમને પાસે અહીંયા લખવા હોય તો લખી નાખો સૂત્ર મેળવી દઈએ આપણે. ખરેખર મેળવવાની જરૂર નથી આપણે આગળની થિયરીમાં મેળવી લીધું છે એકમ. અમુકની એવી ઈચ્છા થાય એકમ આ સૂત્ર પકડો પહેલું તેના પરથી m એટલે બે એકમ આવે ડાયરેક્ટ લખું છું સૂત્રને લખીશ m. એક એકમ થશે વેબર પર એમ્પિયર અને બીજો એકમ થશે આયરો વોલ્ટ પર એમ્પિયર. વોલ્ટના છેદમાં એમ્પિયર પર સેકન્ડ છેદનો છેદ ક્યાં આવે અંશમાં તો વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર જેને આપણે હેનરી પણ કહીએ હેનરી એટલે આ જોડે દર્શાવો. એનું પારિમાણિક સૂત્ર જો લખવાની ઈચ્છા થાય તો પારિમાણિક સૂત્ર આવશે 22 છેલ્લા બે માઇનસ આવી ગયા. આ બધી વસ્તુ યાદ રાખવાનું 22 છેલ્લા બે માઇનસ આ એનું કયું સૂત્ર આવી ગયું પારિમાણિક સૂત્ર. આ બધું વસ્તુ લખો. હવે એક વસ્તુ ધ્યાન આપો આમાં નથી આવ્યું પણ જૂની ચોપડીમાં આવી હતી. હવે આ વ્યાખ્યા ઉપરથી હેનરીની વ્યાખ્યા લખવાની એક હેનરીની. જ્યાં પેલા સૂત્ર પરથી પણ એક હેનરીની વ્યાખ્યા લખેલી તો પેલા આના પરથી એટલે અહીંયાથી લખવું છે એટલે આ સૂત્ર પરથી આ જે છે એના પરથી આ વ્યાખ્યા એક હેનરીની વ્યાખ્યા લખવાની છે આપણે બરાબર. તો કયા સૂત્ર પરથી પેલા લખું છું આના પરથી આ જે વ્યાખ્યા તેના પરથી બધું નહીં લખીશ જ્યાં ફેરફાર હશે એ જ લખીશ. તો બે ગૂંચળાના બનેલા તંત્રમાં બીજા ગૂંચળામાંથી પસાર થતા 1 એમ્પિયર મૂલ્ય એક લઈ લેવાનું યાદ છે ને 1 એમ્પિયર દીઠ પહેલા ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સને અથવા ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ આખું લખું કેમ જવાબ બોલો શું આવશે. બે ગૂંચળાના બનેલા તંત્રમાં બીજા ગૂંચળામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ હવે લખો 1 એમ્પિયર હોય ત્યારે પહેલા ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ 1 વેબર હોય તો આપેલ તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ 1 હેનરી છે તેમ કહેવાય.
આના પરથી. હવે આના પરથી કેટલા બે ગુચરાના બનેલા તંત્રમાં આવી ગયો તંત્રમાં બીજા ગુચરામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર 1 એમ્પિયર પર સેકન્ડ હોય. 1 એમ્પિયર પર સેકન્ડ. અમે એક બુલિયન જગ્યાએ લખી નાખવાનું. 1 એમ્પિયર પર સેકન્ડ હોય ત્યારે પહેલા ગુચરામાં ઉદ્ભવતા પ્રેરિત EMF 1 વોલ્ટ હોય તો તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ 1 હેનરી છે તેમ આ વ્યાખ્યા હેનરીની નવી ચોપડીમાં થઈ પણ જૂની ચોપડીમાં અત્યારે હું તમને ચલાવું છું. પછી આ આધાર કોના પર રાખે? કોણ? એમ કોના પર? અન્યોન્ય પ્રેરકત્વ આધાર કોના પર રાખે? એમ. અન્યોન્ય પ્રેરકત્વ જો અન્યોન્ય પ્રેરિત EMF હોત તો આપણે ભણી ગયા. EMF આના પરથી લખેલું. આ તમારું અન્યોન્ય પ્રેરકત્વ અને પ્રવાહમાં થતા ફેરફાર પર આધાર રાખે. બરાબર. હા તો આપણે EMF નથી પૂછતા, આપણે એમ પૂછીએ છીએ. એમ તો અન્યોન્ય પ્રેરકત્વ નો આધાર, એનો આધાર બહુ બધા મુદ્દા છે આમાં, કારણ કે બે ગુચરા આવશે ને. તો પહેલું, બંને ગુચરાના આકાર. બીજું, બંને ગુચરાના પરિમાણ, આકાર અને પરિમાણ એટલે કદ. ત્રીજું, બંને ગુચરાના આકાર અને પરિમાણ સાથે સાથે બંને ગુચરાના આટાની સંખ્યા. ચોથું, બંને ગુચરાની સાપેક્ષ ગોઠવણી, કે એકબીજાની સાપેક્ષે કેવા ગોઠવાયેલા છે. અંતર ટૂંકમાં બંને વચ્ચેનું અંતર. જો હવે આ પહેલું ગુચરું છે અને આ બીજું ગુચરું છે. બરાબર, બે ગુચરા છે, પહેલું બીજું. બીજામાંથી આ ચુંબકીય ક્ષેત્ર રેખા સંકળાણી આમ છે અને આમાં ઉત્પન્ન થાય. પણ હવે આને દૂર લઈ જાઓ. આમ બે ગુચરા હોય, આ ગુચરું ના ગુચરું, તો આની ક્ષેત્ર રેખાઓ આની સાથે સંકળાયેલી છે, આની સાથે સંકળાયેલી છે. નજીક હોય તો વધારે હોય, દૂર હોય તો ઓછું હોય. ખબર પડે છે? એટલે તમે આની ગોઠવણી બદલતા જાઓ. હા, ગોઠવણી બદલતા જાઓ એટલે બંનેની સાપેક્ષ ગોઠવણી બદલાય તો આનું ક્ષેત્ર આની સાથે અલગ રીતે સંકળાય. એટલે બંનેની કઈ ગોઠવણી પર બેટા? સાપેક્ષ ગોઠવણી પર. પછી પાંચમું, ચોથા પછી પાંચમું હોય ને, બંને ગુચરાના સાપેક્ષ નમન પર. નમન એટલે કે ગોઠવણી આમ હોય પણ આમ બદલો, આમ ગોઠવો, એકબીજાની સાપેક્ષે આમ નમન બદલો તો પણ ગુચરા આમ હોય તો આમ રાખો તો ફ્લક્સ અલગ સંગ્રહ, આમ રાખો તો ફ્લક્સ અલગ સંગ્રહ. એમ ટૂંકમાં સાપેક્ષ ગોઠવણીનો મુદ્દો આપણે લોકો નમન અલગ આપ્યું છે એટલે આપણે લખી નાખ્યું છે. અને છેલ્લું, છઠ્ઠું, બંને ગુચરા વચ્ચેના મધ્યમના પ્રકાર પર અથવા મધ્યમ પર. આ બધા પર આધાર રાખે. કેટલી બાબત પર આધાર રાખે? આ બધા. કયા? બે ગુચરાના આકાર બગુ નથી, બંને ગુચરાના પરિમાણ, બંને ગુચરાના આટાની સંખ્યા, બંને ગુચરાની સાપેક્ષ ગોઠવણી, બંને ગુચરાની એકબીજાની સાપેક્ષ નમન અને બંને ગુચરાના
મધ્યમ પર અથવા એ જે માધ્યમમાં છે એ માધ્યમના પ્રકાર ઉપર. બંને ગુજાના મધ્યમ, બંને ગુજા વચ્ચેના મધ્યમ પર. આ બે વસ્તુ પર આધાર રાખે, આટલી બધી વસ્તુ પર આધાર રાખે. કોણ અન્યોન્ય પ્રેરકત્વ. ચલો ખબર પડી બેટા આમાં સિમ્પલ વ્યાખ્યા ને. ચલો ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.